ઓનલી ગાઈસ કેમ ખાવાની મજા આવે એની વાત ન પૂછો ગાઈસ. ચાલો કાતરા ખાવા પાકી જ જાય બે હાવે હાવ પાકી જાય એટલે જોરદાર પાકી જાય કઈ ખટે નહીં એવા પાકી જાય મારા વાલા કેળા લીલો મારા વાલા લીલો હજી વરાસા બન્યા નથી બનવાના છે આ તો ખાલી બતાવે છે કે ઓલી કેવી લાગે શેરવાની એમ. ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આ તમને મજા તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. આમ જો આપણે હવારમાં છોકરા રમવાનું શરૂ કરી મારા વાલા કેમ પણ એ પાછો વળનો દીકરો સીટની માથે ગોઠણિયા વળીને લેટો પકડીને બેઠો ગદી જાહે તો એને વાગશે નહીં તેરી અય ભાઈબાન સો ગાઈસ આવી રીતની મોટર છે. આમ જુઓ નાના છોકરાને હાંકતા ન આવડે તો આપણે રિમોટથી હાંકીએ છીએ. પછી રિમોટથી હાંકવા આપણને આળા સરતી તો આવી રીતની ટાપ આવે ટાપ દબી ગયો એટલે ઝુલાન ગોળે હિસકો હેલા કરે છોકરા હે તો હુવાય ને તો હુઈ હિતે જાય દઉં હા હું નાખવું ત્યાં છે આ ઓલા આપણે કે લઈ જાઓ હા અહીંયા ભેં પા એટલે કે લીલું છે કે હુકલ હા તો ઓલા આપણે લઈ જાઓ પાઈ નીરાઈ એમ હો. અને ગાઈસ વાદળા બાદળા થઈ ગયા અમારે ભેંસરી તરીકે છે અને ટંટણીયા ભાઈ અહીંયા રમે છે મારા હાળી રોટલા બનાવે છે મમ 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 મમ. પછી કાજલ અહીંયા સૂતી છે કા તમે તો હવાર હવારમાં સુઈ ગયા પાછા બોલો આમ પછી મજામાં લાંબુ ડેલ કર્યું એમ ને ઓકે. પછી બાના નાખી જો એને કાયલા અને હાલો હું બનાવો છો રોટલી કે રોટલો ઓકે રોટલો બને છે બાર રોટલા બને છે કઈ ને આવી રીતના બાર રોટલા બને અમારે હાળી વાહ હવે બાપ ઘઉંના હે એ રોટલી વાત કરી કા ફેમિલી સાડે ને જો આમ સાડી આટવાનું શરૂ કર્યું છે કઈ અટકાય છે હું આલ્યો છે અટકી ના એમ એટલી ભીડમાં તો ગાડી આલે આગળ કેવલ હિત બેઠો પછી હા કેવલ બેઠો કે આગળ હેલો નહીં એ ચલો ઈ તો પકડી રાખા ને ઓલી તેનો એટલે આ બંધ કેમ પાછી જો હવે તો જા દેતા છે પાછી જા આમ એના બપ્પા બેઠા છે જીતશે ને મારે તો નથી જવું ને લઈ લે ભાઈ તાપ બીજા ઠેક કરી લઈ લે એ જા જા એ છે ને તાલી આવી છે કાં ત્યાંથી જા ને હવે અહીંથી ને આવી છે હમણાં આ બાજુ આવે ત્યારે દેખાડો ઓલો હું છે ને અહીંયા આ કરીને પાસે વહી આવીશ લગભગ અહીંયા આવી છીએ હમણાં આવે કે નહીં આવતા આવ્યો કેમ બોલો કેવો ઉભો ભલા હવે તો હાલી જાય સાહેબ કેટલી મજા આવે કેમ કઈ ને દીકે નથી લાગતી કેમ કઈતરી મજા આવી ગઈ મને કઈતરી બોલો દુનિયાની મજા આવી ગઈ અને ઘડીક છું હવે તો ઘડીક થાત તો ફેરે સડી થાત એટલે ફેર સડે એમ થવા મળ્યું છે આમાં ત્યાં નાની ફરોલમાં ફેર સડતો છે હો ભાઈ કેમ લાગે રીંકુ સડી જતો છે મોટા હા એ વાત છે ધક્કો મારો બળ કેટલી પડતું એ તો લેવા દીધેલો તો નગર પાસે હાલે નહીં લેવા દીધેલો ને તો ગાય ધક્કો મારી પાસે હાલે નહીં ઢહડી પડે હું કેમ ઢહડતો એમ કાંઈ વાંધો નહીં ફેર સરવા મળ્યું એની જેમ થવા મળ્યું હું હોઈ ગયો ગાડી આરે તો મેં ઘડી કદ રમતું કર્યું પછી ની તો આ બધું મેં પાઈ દીધું ડોલે ડોલા પણ લગણે આ બધું હો પછી ઠાઈલી સતા દાદો કહીશ આ ડોલે પાવું એટલે સ્વેતરા નીકળી જાય અને અહીંયા પાયું ઓલા પણ પાયું આ પાયું કેટલું બધું મેં પાઈ દીધું પછી ઓલી સાઈડ બેન ઓલી છે રીંગણી એ પાઈ અને હવે ભેંસ પાવાની છે પણ હવે દરિયામાં જવાનો ટાઈમ થઈ ગયો તો હવે દરિયામાં જવું ભેંસ પાવી કે પછી મારે શું કરવું કાંઈ હેડ હુસતી નથી હવે મારે કામ કેટલા કરવા ગઈ છે ટપો પડતો બંધ થઈ ગયો મારા વાલા હાલો જુઓ જાંબુડા છે ને મોર ખતરનાક મોર આવેલા હા ફેરી
પણ આ વાદળા છે ને વાદળા વાવડો મોજો લાગી જાય ને તો મોરે ખરીદા તો સાંભળીને નીકળી જાય પદુડી મોર ખરીદે તો કઈ ગેરંટી ન હોય ને હવે હું જાઉં ડાયરેક્ટ દરિયામાં હજી ભેંસ પાવાની છે જો હોય તરીકે કેટલા કામ ગાઈશ તમે તો ભેંસ પાઈ લીધી છે મેં મારા હાળીએ અને પછી જવાનું છે દરિયામાં મંગુને બાંધી દીધી પાઈ એ મંગડી મંગુ નહીં બોલે હા ભેંસ પાઈ દીધી પાઈ લઈ થોડીક ધમારી દેવી તેવી અને અત્યારમાં પી લઈ કે તો વાંધો ન આવે ને અને પછી જાઉં હું દરિયામાં કોણ છા છા તો બાકી બહુ હાલમાં સા વાળી જોરી હા ગોગી હે અહીં તરી ગોગી સરી છે ભાડી કે હવે કામે સડો ને મારી પદડી નીકળી ગયો હાવ ખીલ્યા ઘટા સાબન કે ઘટા ખીલે જાજે નકર પછી મારો મગજ જો એટલે લોસા પડશે હંધાઈ એટલે કે પહેવું ને મંગુની ને આવડા ને એમ તો આયુર્વેદ મગજ જાય એટલે ગમે એનો સોયતરા નીકળે શું કહેવાય હા એ તો નક્કી તો એમ તો કઈ તમારા કાજલબેન છે ને આજ તો સવારમાં વહેલા હાર કેવલભાઈને હુવરાવે છે અને શું કરો ખાવ છું ખીચડી બનાવી હતી ખીચડી ખાઈ છે ખીચડી બનાવી મારી હતો તો ખાવ છું ખીચડી હા વાસળીનું શાક આ નથી ખાવ એમ થતું બનાવી દો ના રે ના ખાવ ખાવું જ નથી હાસો એક મારી તળી દો ઘીમાં આખડીએ આમ શાક ખાવું એમ જ ન થતું એને ખીચડી ને એવું ખાવું એમ થાય ને મારી ઘોડે ખીચડી ને એવું હાલ લાગે થોડું શાક તો કોને ખબર મોડું બનાવે કે તે ફરે એમ લાગે ને હાલ લાગતું નકર તો ખાતી નહીં હા ખાતી જ તે કેવલભાઈ ગુજ્જા હજી આમ તો જાગે પાછા આપણે સ્ટોબેન થઈ જાય ને તો કરવા મળે એવું હે તો ખીચડી ખાઈ લો જશે દરિયામાં દરિયામાં જવાનો ટાઈમ થઈ ગયેલો હતો તો જાહે દરિયામાં અને મારે ખીચડી બની ગઈ તો હું ખાઈ લઉં છું પછી દવા પીવાની છે પછી સાજની આવીને ખાશે હવે આજ છે કે ખાઈ લઉં કે અત્યારે તો કે હે ખાઈ લીધું ને મેર પેલા એમ કે હે એને પણ ખબર જ નહીં પડો જાને ખાઈ લીધી એમ નહીં કહેવાનું નહીં એમ તેથી ખાઈ આમ નાનો પડે ખાવાની પણ તોય ખાલી ઢોંગ કરવા હાટુથી કે મન મૂકીને ખાઈ લીધું ને એકલી વિડીયો જોઈ લીધો એટલે હવે તો ખબર પડી જાય ખબર એવું છે ગાઈસ ખાઈ લઉં સાબેલા દરિયામાં આવશે પછી મળશે વરસાદની આગાહી છે તો ખરી હતી બસ બા બેસે યાદમાં મચ્છી મારવા જવાના નથી શું કરવા કે વરસાદ ને એવું આવશે વાવાઝોડું એટલે વરસાદ આવશે તો ખરો જ તો કેદી આવશે ને એ નક્કી નથી બાકી આવશે ખરો વરસાદ રાતે કાંઈ દિવસે કાંઈ વાદા થઈ ગઈ પણ વરસાદ નહીં આવતો એમ આવશે તો ખરો વરસાદ આવ્યા વિના નહીં રહે મારે જવું હવે આંબાને પાણી પાવા પૈરા 4 આંબા છે ને એને પાણી પાઈ આવું એમ અહીંથી આનું છું ઓલે પરેલી પાણી ડોલું ભરીને ઢેડી દેવાની ઓલે પરે ગાઈસ જલ્દી વયો ફટાકે દરિયામાં આવ્યો ને તો એકલી ખાઈ એકલા ખાઈ અને ગાલ પીસવા થાય શું કીધું તે ઉતારો વિડિયો થોડોક મંદે ઉતારતી ને શું કીધું ઈ થઈ ગઈ પાણી આમાં પાણી પાવા જલ્દી હજી હમણાં જ જી હતી ને અમે હમણાં જ વાત કરી હતી તો તમે આવી ગયા એવું છે ને તો ગાઈસ સમજો હું વયો ફટાકે દરિયામાં લઈ અને શું કહેવાય ખબર છે હું ધનજી અને સામજી પેણી ગયેલા હતા એ વસી અને આ ખાવા મળી છે હવે અમારું ખાવાનું શું છે તમે ખાવાનું ઘરે છે શું છે તા કે ઘરે છે મંડિયાનું શાક ને એવું મેં તને ગુમલા નતું કીધું ગુમલાની વાહી થઈ જાય તારે આવશે તાજા હશે ને બનાવી આવી જ ગયેલા હાલો બનાવી દો બંધને આવી જાઓ અથવા તો બની ગયેલું છે પણ તો શું કરશું ધનજી હોંડિયાનું ખાઈ લેવું હે તો એનું ખાવું તો ખીચડી ખાઈ લો ના બસ એમ કરો સોખા તો હું ખા ખીચડી હતી બાકી બીજું કાંઈ નહીં આજ કંઈ ખાવાનું નહીં ચાર કેમ મોડું એવું થાય આ થોડું ખાવું એમ થયું શાક ને એવું તો ખાવા મન થતું નહીં ભરે કરી સવારમાં મેથીની ભારી મારી થોડોક ઝઘડો કર્યો પણ મેથીની ભારી ફરીશમાંથી તો બોલો પહેને નહીં દીધી આમ ઠાકી હું ગોતીને ડૂકી જ મારા હાળીને રેડિયામાં આવી છે એ થોડું કા એમ છે ને કાંઈ વાંધો નહીં કેમ બકાલો કોઈ લાગે નહીં ચાલો પાંદડા બનાવીને પાંદડા તળો ભાવી જ કહેવાય
નકર આખા જમરૂક તળી નાખો. હા યા જમરૂક નકર આખી કેરીનું શાક કરો. પછી કાતરા હે કાતરા છે કાંઈ એવું હે હેડી છે કાસો કાસો પર લઈ જાય હાલે. કાસી કાસી કાંઈ વાંધો નહીં હું દરિયામાં લઈ આવ્યો હતો મેં કીધું ઇન્ફોર્મેશન આપી દો એકલી ખાતી નથી મને પછી થોડું કામ થાય જલે 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 ને તું જોયું કે કાંઈ? હમ. આમ થશે ને આપણને ખાવાનું પીને જાય અને ખાતા આવીને તો એમ કે એકલી ખાઈ લીધું કાંઈ યાર. તે કીધેલું આવડે ને બધાને હા ખબર હતી એમને કહે હતી તમને એસ કન્ટિન્યુ પૈસા વસૂલ થઈ ગયા મારે બોલો એના ખબર છે તમને કોઈને ખબર હું કહી દઉં એટલે એ સકલ્યું બી આવ્યું જો એટલે કેવલે મજા આવી અને છે ને આના પૈસા વસૂલ છે આમ જો અમે પાણી પાયું અમે હાંસવી અમે મોટી કરી અને અત્યારે તો સાંયો અમને આપે કેટલો બધો નેક્સ્ટ લેવલનો સાંયો આપે ગાઈસ દુનિયાનો સાંયો આપે કાતરી અને કાતરાઈથી પાછા કેટલા મીઠા કે એની વાત ન પૂછો ને કેટલી ખાવાની મજા આવે એની વાત ન પૂછો ગાઈસ ચાલો કાતરા ખાવા તો મારા વાલા આમ જુઓ કેમ છે હે ને આ બે ફૂલ પાકી ગયેલા છે ફૂલ એટલે કે હાવ મસ્ત પાકી જ જાય આ બે હાવ પાકી જાય એટલે જોરદાર પાકી જાય કંઈ ઘટે નહીં એવા પાકી જાય મારા વાલા બાકી તમે કહેતા હોય તો મેકલાઈ દો પણ હવે અત્યારે હું ખાઈ દઉં પડ્યા મેં આમ પાણીના ટીપા કેમ છે ટહકા એને મસ્ત વાવ કાજલની દઈ કેમ થઈ જોઈએ હાલો 3-4 જાંબુડા છે 2 તોડી તો 2 રહેવા દીધા પછી આ બે છે કે કાજલને દેવ શું કે એ જોઈએ આપણે અને આવી રીતના જાંબુડા છે કંઈ ઘટે નહીં એવા મસ્ત આને કરતા મસ્તી ના આવે આને કરતા લે એને ખવાય જાંબુડા ખાટું ખાવાની ના પાડેલી છે કાજલને તો એને જાંબુડા જોતા એટલે દેવાન થતા નથી ગાઈસ તમારું બધાને શું કેવું છે છોકરાને થજો એ નથી ખાતો તો ગાઈસ આ છે ને કેવલિયાને ખાવો છે જાંબુડો તે મારા જામુડો છે ગયો પણ મારા બહુ ગીરો છે સાહેબ. કેટલો ગીરો કે આમ એની કોઈ વાત ન પૂછો એટલો ગીરો છે ગાઈસ પણ આમ શું છે ખબર ફૂલ પાકી દીધો કે એટલો ગીરો થઈ ગયો ખરેખર સિરિયસલી મજાકની વાત નથી ફૂલ પાકી એટલે ગેડા થાય ઓ માય ગોડ કેટલા ગેડા થાય બોલો ઓ ગાઈસ હું છે ને આ અહીંયા આવ્યો એટલે કે આ મસ્બા પાસે આવ્યો તો આમ જો મસ્ત મજાના વાદળ આવેલા છે હવે વરસાદ આવે કે ન આવે એ આપણને કાંઈ ખબર નથી વાદળ આવે પવન થોડોક વધવાનો છે હવે પછી વાદળાની આગાહી થોડીક વધારે આપવાની છે તમને બધાને વરસાદ આવશે હા પછી કહેતા નહીં કે કીધું નહીં એમ મને બરાબર ઓ ગાઈસ એવો છું ઘરે મારા ઓલાને આવીને ખાટલામાં હોઈ ગયો એટલે કે ખાટલીમાં નાની ટૂંક સમયમાં ખાટલીમાં હું તો એમ નાની ખાટલીમાં એમ અને વાદળા જાય છે ચમાટીને બાટી દેખાડું તો જોઈ શકતા છો ગાઈસ કન્ટિન્યુ મિત્રો મારા વાલા મિત્રો સબસ્ક્રાઈબર અને ફ્રેન્ડ ફેમિલી આમ જોવો તમે ઓ હોય ગાઈસ આવું નિરાતે વાદળું તમને મારી સિવાય કોઈ બતાડે નહીં બતાડે ને તો કેમ બતાડે ખબર છે આમ જુઓ ગાઈસ કેટલા વાદળા જોઈ લો આમ બતાડી દે હું છે આમ નિરાતે બતાડવા અમે આમ જુઓ તમે જુઓ ખાલી ગાઈસ તમારે જોઈએ રાખવાનું મારે બતાવવાનું હોય રેડી આમ જુઓ તમે અહીંયા ઓ વાહ કેમ છે વાદળા આમ કેટલા ગોળા ગોળ આવવા મળ્યા છે અને કદાચ ન કરે નારાયણ વરસાદ આવશે ખરો આમ જો વાદળા એ જીવતા છે આમ જો હલ્લે થોડે ભાળી એમ થોડે બોલો હાલો પેડમાં ઉતારવું ના રે થાકી જઈ શું કેવું તમારું ગાઈસ કન્ટિન્યુ નહોતા દેખાડો વાદળા નહોતા દેખાડો તોય મેં તમને દેખાડ્યા ને કેમ થતા વાદળા આમ કેમ બોલો ફોન આવ્યો વાત કરી લો અને મારે જવું છે ગામમાં બકાલો લેવા ચાલો જાય ગામમાં ડાકો તો જલ્દી જાય છે ગામમાં ફટાકે કેમ કે ઉતવાય છે પછી આપણે ઘરે પહોંચી જવાનું છે મારા વાલા એટલે જલ્દી જઈએ અને જઈ ડાયરેક્ટ પછી પાછા ઘરે માર્કેટમાં જવાનું છે ખાલી બકાલો લેવા કારો હતા બાકી બીજું કાંઈ નહીં બોલો ખોટિયા દેવા આવ્યા ભોળાનાથનું વાહન જોયું કઈ આમ થાય એટલે એનો વિડીયો ઉતારે શરૂ કરીએ દાંડા ઉપડે આમાં અને આમ જુઓ આ છે ઓય બાપા એક પાટું મારી એટલે પૂરું વાઈસ મેકલાવ મારા વાલા અને શું કહેવાય વાયરલ કે વાયલકા
પાંદડી મેકલાવ બાકી આપણે લઈ જશે તુરિયા અમારા આખા ગામમાં નંબર આવતો તો આ ટોપી ભાઈ નો ભાઈ બોલે એટલે આમ જો 20 કિલો તો એ બધું પાછું બોલો મોંઘું નહીં સસ્તું 20 કિલો અને હાલ તો હે યાર ઓહો જો ઘણા બધા રસવાળા આવે છે અમારા ગામમાં આજ માર્કેટમાં બકાલું વધી ગયું એવું લાગે લાટ આવવા મળ્યો હવે માણસોને બધાને બકાલું ખેતરમાં પડવા મળ્યું છે પાક જોવો ગાઈસ રીંગણામાં કલર મારા વાળા ઓ રે કેવા રીંગણા મસ્ત હવે આવડા મોઢા કોઈને દેખાડો ખાલી રીંગણા દેખાડે આમ જો મોઢા જોઈ દેખાડી નહીં મોઢા ને દેખાડો મારા પોપિયાને મોઢાને દેખાડી આમ જો આ પોપિયા છે ને અમારા ગામના નથી પણ માળના કહેવાય ને અમારા ગામના પણ માળના દવા વગીના કે દવાવાળા દવા વિનાના ઓર્ગેનિક હા જો ભાઈ આમાં તમારે પોપિયા ખાવા હોય તો લઈ જાજો દવા વગીના છે એટલે રોગ નહીં થાય રોગ હશે સારો થઈ જાય હા બરોબર ને હરીકો ખાવો જોઈએ છે દવા વિનાના હા હો આ એ દવા વિના આ એ દવા વિના મરસામાં ને વાળણમાં ને એમાં કાંઈ નક્કી નહીં એમાં કાંઈ નક્કી ન હોય કાંઈ મજા આવી જાય અમારા કાકા છે યાર હવે આ નાદામાં લારીએ જઈએ અને કંઈક દેશી જુગાડ કરતા રહીએ થોડું થોડું કંઈક લેતા રહીએ જોઈએ આમ જો એમાં શું છે આમ જો મકાઈ દ્રાક્ષ સફરજન તરબૂચ કેળા લીલો મારાવાલા લીલો લેતા દઈએ હાલો કેળા લેતા દઈએ ગઈશ પાક ખાલી અમે એક જોઈશું તો આ 2 કિલોની માથે 2 કિલોની માથે બચ્ચો કરા કેટલા છે બધાય બતાય હા તો આ જીતના લીલો ગાઈસ કોમેન્ટમાં કીધે ગાઈસ ભાઈ એવું ગામમાં ઘરે જો તમને કોમેન્ટમાં કીધું એટલે હું બધે કેળા લેતા આવ્યો વાળળ કોથમરી તુરિયા એટલે કે ઘીહોડા ટમેટા એટલે કે ટમેટા અને આદુ અને આમાં છે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂકી આવો અને તારું એક વિહોળ છે ખાઈ જા ઓકે હા વાહ બોલવામાં હું છે ખાવું છે એમ બોલતી નથી બોલો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ દુકાને જલો તો દુકાને લઈ મતલબ આ બધું લઈને આવ્યો કે આવું બધું આમ જો એક નાનો એવો 800 રૂપિયાનો ખાટલો 1 2 3 છે ને 5 જણા બેઠા ભાંગી લાખવાનું છે ને બધાને જો જા વરાદા આવી ગયા વરાદા હાલો તો દેખાડો વરદાન બસ આપણે બતાવો બતાવે છે ગાઈસ થોડી વાર લાગે પણ આવશે મજા હા બાપા આ તરીકે બે વરાદાનો રબર છે હાલો બ્લોક પૂરો કરજો હજી વરાજા બનાવી બનવાના છે આ તો ખાલી બતાવે છે કે ઓલી કેવી લાગે શેરવાની એમ હે હજી ટેલર છે પિક્ચર બાકી છે આખું એમ તો મળશું એક મસ્તીના બીજા નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય 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 તે માતાજી જય બાય બાય એટલી વાત તો બાય હું તો આમ જોતી મને તો પૂરા કરી હું તે પાસે આમ આમ છે ગાઈસ